આસુ આ કોઈ ગાડી રખડતી લાગે છે. એ બોન કહું છું તને કહું છું કોંફરન્સ કે નહીં ચોં જવું છે તારે આમ સાની મને ઊભી છો કંઈક બોલતો ખરી મોઢામાંથી ચોં જવું છે તારે કંઈ બોલતી જ નથી પણ મોઢામાંથી કંઈક તો ફાટ બેન ડર નહીં. કોણ છે તું? જો ડર નહીં. તું તારે ક્યાં જવું છે? જો તને કોઈ હેરાન નહીં કરે. ડર નહીં. ડર નહીં. હેલો, કોણ બોલો છો? શિરીષ. અચ્છા, અહીંયા એક છોકરી બેઠી છે, લાલ કલરનો ડ્રેસ પહેરેલો છે, રેડ એન્ડ બ્લેક. એની પાસેથી એક ચબરખી મળી છે, એમાં આપનો નંબર છે. તમે ઓળખો છો એને? શું એના ગાલ ઉપર કોઈ તલ છે? હા ભાઈ, એના ગાલ પર તલ છે. હે ભગવાન, કદાચ એ મારી રીટા ના હોય. તમે એને ફોન આપો ને પ્લીઝ. હું રીટાને ફોન તો આપું, પણ એ કશું જ બોલતા નથી. એક કામ કરો, તમારું સરનામું લખાવો, હું એને તમારા ઘરે પહોંચાડી દઉં. હા હા, આપ લખી લો. હા, હું તમારી રાહ જોઉં છું. હા ચાલ બકા. નહીં, ડર નહીં બેન. તું આપણે તારા ઘરે જઈએ છીએ. ચાલ ચાલ, ગભરાઈશ નહીં. ચાલ. કોણ હતી આ છોકરી? શું એ ખરેખર પાગલ હતી કે સંજોગોનો શિકાર હતી? અને સમાજ સેવિકા જેને રીટા સમજે છે એની આવી હાલત કોણે કરી? કઈ પરિસ્થિતિનો સામનો એ નહીં કરી શકી? એ ઘરેથી ભાગી શું કામ ગઈ? તું થોડી ધીરજ રાખ, ચિંતા ના કર, હમણાં આવી જશે. પણ એવું તો શું બન્યું હશે? ક્યાં આમ રસ્તે રજડતી મળી હશે? જો તું ચિંતા ના કર, જે બેન સાથે મારી વાત થઈ હતી ને, એ વાતચીતે ખૂબ સજ્જન લાગતા હતા. હમણાં લઈને આવશે. શાંતિ રાખ થોડી.
બેટા આ જ ઘર છે ને તારું? ચલ 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 આવ આવ. અરે રીટા બેટા બેટા શું થયું તને? તારી હાલત કેવી રીતે બેટા? શું થયું? બેન મારી દીકરીની આ હાલત કેવી રીતે થઈ? ક્યાં મળી આ તમને? આની આ હાલત કેવી રીતે થઈ એ તો મને પણ નથી ખબર. આ તો હું સવારે મારા કામથી નીકળી હતી અને મને આ રસ્તામાં બેઠેલી મળી. મેં એને ત્યાં જોઈ અને એમ પણ હું એક સમાજ સેવિકા છું. બેન મારી વાલસોઈ દીકરીને અહીંયા પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. એમાં આભારની કોઈ જરૂર નથી. સમાજની સેવા એ તો મારું કાર્ય છે. દીકરા દીકરા કંઈક તો બોલ. હા બેટા કંઈક તો બોલ બેટા કંઈક તો બોલ. જો ને કેમ તું બોલતી નથી? બોલ ને બેટા દીકરા બોલ. રીટા કંઈક તો બોલ બેટા. તારી આ હાલત કેવી રીતે થઈ દીકરા? દીકરા આપનો ખૂબ ખૂબ આભાર. કેવી રીતે? એક સમાજ સેવિકા મળી અને રીટાને સહી સલામત એના મા બાપ સુધી પહોંચાડી દીધી. પણ આખરે રીટા સાથે થયું હતું શું? બંધારણના આર્ટિકલ 15માં સમાનતાનો હક આપવામાં આવેલો છે, પરંતુ શું ખરેખર દીકરી અને દીકરા વચ્ચે સમાનતા છે ખરી? 1991માં જ કલકત્તા હાઈકોર્ટે નક્કી કરેલું હતું કે દીકરીને પારકી થાપણ માનવી એ બંધારણની જોગવાઈનો ભંગ છે. અને છતાં આજે એ વાતને 20 વર્ષ થઈ ગયા છતાં પણ તમે હું આપણે બધા દીકરીને પારકી થાપણ જ માનીએ છીએ. બેટા તું જ્યારથી આવી ત્યારથી કંઈ બોલતી નથી, ખાતી નથી, પીતી નથી. બેટા તું અમારાથી નારાજ છે? હા નારાજ છે? લે ને બેટા ખાઈ લે ને બેટા, ખા લે. તને મારા સમ છે. જુઓ ને આ કેમ કંઈ બોલતી નથી? એ દીકરા રીટા પપ્પાથી નારાજ રહેવાનું? હે શું થયું છે? કંઈક તો કે. એ દીકરા જો તારી મિત્ર મીના આવી હતી ને એની સાથે પણ તે કઈ વાત ના કરી. દીકરા મેં નલિન કુમારને પણ ખૂબ ફોન કર્યા છે પણ એમનો ફોન ખૂબ એંગેજ આવતો હતો, કઈ વાત જ ના થઈ. ત્યાંથી કોઈ સમાચાર જ ના મળ્યા. દીકરા જો પપ્પાથી નારાજ નહીં રહેવાનું. દીકરા કંઈક તો બોલ. બેટા તને નલિન કુમાર યાદ આવે છે બેટા? એ દીકરા કંઈક તો બોલ. મને કંઈ ના કરતા. શું થયું દીકરા? હું નહીં કરું પ્લીઝ મને કંઈ ના કરતા. શું થયું બેટા? હવે નહીં કરું બેટા, નહીં બેટા. શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. શું થયું? નામ ના લેશો નલિનનું. રીટા આપણા ઘરે આવી ગઈ છતાં પણ નલિને આપણને ફોન પણ નથી કર્યો. અરે આટલી બીમાર હોવા છતાં એણે ફોન કરીને જાણ પણ નથી કરી. તું ચૂપ થઈ જા. જ્યાં સુધી નલિન કુમાર સાથે વાત ન થાય ત્યાં સુધી કેમ ખબર પડે કે ત્યાં શું થયું હતું? જો દીકરા મારી સાથે વાત નહીં કરે ને તો ચાલશે, પણ નલિન કુમાર જોડે તો વાત કરીશ ને બેટા. લે હું ફોન લગાવું. શિરીષભાઈનો ફોન. હવે આને શું કહું? નથી વાત કરી. હલો ફોનમાં કેમ કંઈ સંભળાતું નથી. હલો ફરી લખું છું. હા પપ્પા બોલો, કેમ છો? હલો નલિન કુમાર. હા હું શિરીષ બોલું છું. હા રીટા અહીંયા આવી છે. એની તમે ચિંતા ના કરતા. અચ્છા, તો ઘરમાંથી ભાગીને ત્યાં આવી છે. શું? એને ફોન કરવાનું પણ ભાન નથી. રીટાએ મને જાણ જ નથી કરી. ગામડિયા એટલે ગામડિયા. કોઈ અભિમાન આવી ગઈ હોય તો ઉતારી દેજો. અરે અમે તો દીકરીના મા બાપ, અમારે વળી શેના અભિમાન. શું કરે છે રીટા? એક મિનિટ હું રીટાને ફોન આપું. લે બેટા વાત કરી લે ને. લે દીકરા. નથી કરવી મારે વાત. બેટા શું થયું છે? કંઈક તો બોલ બેટા. તારા પર કોઈ ગુસ્સો કર્યો?
તો બેટા બેટા આપણે જતું કરી દેવાનું. નાના મોટા ઝઘડા તો દરેક ઘરમાં ચાલતા હોય છે. હવે પણ ઘણું બધું સહન કર્યું છે બેટા. મમ્મી નાનું મોટું દુઃખ હોય ને તો હું જતું કરી દઉં, સહન કરી લઉં. રાટુ મમ્મી મારું દુઃખ કોને કહેવા જાઉં? પપ્પા પપ્પા તમે તો સમજો છો, હું ત્યાં નહીં રહી શકું. મારે હવે નથી જવું ત્યાં પાછું. દીકરા, આમ ઘર છોડીને થોડું અવાય. નલિન કુમાર પણ એ જ કહેતા હતા કે મને જાણ કરી હોત તો હું લેવા આવી જાત. પપ્પાએ કોઈ મને ફોન નહોતા કરવા દેતા. હું પાણીનું જાનવર હોઉં એમ મારી સાથે વર્તા. પપ્પા પપ્પા તમને ખબર છે, નલિન અને સુષ્મા એ બંને રાક્ષસ છે, રાક્ષસ. શું વાત કરે છે દીકરા? નલિન કુમારને મેં આવા નહોતા ધાર્યા. અરે કેટલા હોશથી મેં તારા લગ્ન કરાવેલા, અને પહેલી જ મીટિંગમાં નલિને કેટલી સારી છાપ પાડેલી. લો આવી ગઈ મારી રીટા. એમાં એવું છે ને શાંતિબેન, અમારા નલિન માટે તો ઘણા બધા માંગ આવે છે. અને આમ પણ અમારો નલિન છે જ સ્માર્ટ, જોઈ શકો છો તમે. પણ આ તો શું છે, અમારા નલિનને તમારી રીટામાં ઇન્ટરેસ્ટ છે એટલી મીટિંગ ગોઠવી છે. અરે આ તો અમારા અહોભાગ્ય છે. બાકી ક્યાં તમે અને ક્યાં અમે? એમ પણ મારી રીટા તો ખાલી 10મું જ પાસ છે. તેમ છતાંય તમે પરસોત્તમભાઈને સામેથી કેવડાવ્યું તો મારી દીકરીના તો નસીબ જ ખુલી ગયા. નસીબ તો ઠીક છે, પણ તમે જાણો જ છો કે મારા પહેલી વારમાં લગ્ન તૂટી ગયા છે. એ મારી પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા છે. હા, અમને પરસોત્તમભાઈએ જાણ કરેલી છે. રીટા, તને કઈ વાંધો તો નથી ને? તારી અને મારી ઉંમર વચ્ચે ઘણો તફાવત છે. જો કઈ વાંધો હોય ને તો અત્યારે જ કહી દે. તારા મમ્મી પપ્પાના દબાણમાં આવીને કોઈ ફેંસલો ન લેતી. ના ના, એવું કશું નથી. ઓકે, તો આ સંબંધ પાક્કો. શિરીષભાઈ, અત્યારે જ ગોળડાળા ખાઈએ. મારી રીટા તો રસોઈમાં બહુ જ હોશિયાર છે, અને ખમણ તો એટલા સરસ બનાવે છે ને કે ખમણ? અમારે ત્યાં ખમણ અને ભજીયા જેવી રસોઈ ના બને. અમારે ત્યાં તો દુબઈ અને બેંકોક થી મહેમાન આવે, યુ નો. તમને ઇંગ્લિશ સમજ નહીં પડે. એનીવે, રીટાએ બધી જ જાતની ડિશ બનાવતા શીખવું પડશે. અને હા, રીટાએ ઇંગ્લિશ પણ શીખવું પડશે. સુષ્મા દીદી, આ બધી વાત છોડો ને. આપણે અત્યારે રીટાને લઈને આપણા શોરૂમ પર જઈએ. પહેલા તો રીટાને ગમે ને એવો એક દાગીનો લઈએ. મારા તરફથી રીટાને સગાઈની ગિફ્ટ. રીટા, તું ફટાફટ તૈયાર થઈ જા. આપણે અમદાવાદ જવા નીકળીએ. શિરીષભાઈ, લઈ જાઓ ને તમારી રીટાને. અને હા શિરીષભાઈ, આ મારા બીજા લગ્ન હોવાથી લગ્ન સાદાઈથી જ કરીશું. સાદાઈથી. રીટા તૈયાર છે? જય શ્રી કૃષ્ણ. શિરીષભાઈની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે એમણે રીટાના લગ્ન પરિપૂર્ણ કર્યા અને મા બાપના મન પરથી દીકરીને યોગ્ય જગ્યાએ પરણાવ્યાનો ભાર હળવો થયો. હાશ, રીટાના લગ્ન ખૂબ સરસ રીતે પતી ગયા. હા બાપ, પણ સાચું કહું, રીટાના ગયા પછી ઘર સૌ ખાલી થઈ ગયું છે. શાંતિ, આ રીટા 10 ભણેલી ને એટલે આપણને ચિંતા રે. બાકી છોકરો સરસ મળી ગયો હો. બીજ વર તો બીજ વર, પણ ઘર પૈસા પાત્ર છે હો.
અરે જોજે ને, રીટા તો રાણી બનીને રાજ કરશે હો. હા, પણ દીકરી એના સાસરે રાણી બનીને રહે એનાથી વધારે આપણે શું જોઈએ? શાંતા, આ રીટા પાછો પગ કરવા આવવાની છે તો એ ક્યારે આવવાની છે? હમણાં આવતી જશે. લો લો, આવી ગઈ આપણી રીટા. સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાદ્ય સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આવો ને. સવિતાબેન, શું દાગીનો ચડાવ્યો છે? એકે એક દાગીનો 2 લાખથી ઓછો નહીં હોય. હા ભાઈ હા, મોટા ઝવેરીને ત્યાં દીકરી પરણાવી છે ને, એટલે હવે તો એ ઘરેણાથી લદાયેલી જ રહેશે. ઘણી નસીબદાર છે રીટા. રીટાને પાછા પગ કરવા મૂકી દઉં છું. બાકી રીટા હવે અમારી થઈ ગઈ. દીકરી તો પારકું ધન કહેવાય. એ અમારી હતી જ ક્યાં? એ તો હવે તમારી જ છે. રીટા, ફટાફટ પાછી આવી જજે. કલાકમાં અમદાવાદ જવા નીકળવાનું છે. જી સુષ્મા દીદી. મમ્મી, નલીન બહુ જ સારા છે. તમને ખબર છે, એ મને કોઈ વાતની ના નથી પાડતા. અને કાકી, આ સાડી એમણે જ અપાવી છે, અને બધા દાગીના પણ. આ સાડી જ ખાલી 15,000ની છે. પપ્પા, નલીન બહુ જ સારા છે. ગઈકાલે જ એમણે મને મોબાઈલ પણ ગિફ્ટ આપ્યો. બેટા, તું સુખી ને એટલે અમે સુખી. ચાલ, તારે કલાકમાં હમણાં અમદાવાદ જવાનું છે. ચાલ, આરામ કરી લે. ચાલ ચાલ દીકરા. હા. દીકરીને ઘરેણાથી લદાયેલી જોઈને મા બાપ અને કુટુંબીજનો ખુશાલ હતા. રીટા પણ ખૂબ ખુશ હતી. આ લગ્નથી, આ ઘરથી, તેના પતિથી. હેલો. હા નલીન, હું હમણાં જ આવું છું. અરે 1 કલાકમાં નીકળી જ રહી છું. તમે આટલો જલ્દી ફોન કેમ કર્યો? તમે ફોન કર્યા કરશો તો હું વાતો કરીશ કે તૈયાર થઈશ? અરે હા, આવી જ રહી છું. હવે તમે ફોન ના કરો. જો વાત કરીશ તો તૈયાર કેમ થઈશ? સારું, હું તૈયાર થવા જાઉં છું. પછી વાત કરીએ. બાય. રીટાને સારું સાસરું મળ્યું. બધા ખુશ છે. નલીન પણ સારો છોકરો છે. પણ શું રીટા રાજરાણીની જેમ રાજ કરશે? રીટાનું સ્વાગત ભવિષ્ય કેવું કરશે? એક કન્યા પોતાના માતા પિતાનું ઘર છોડીને કેટલા અરમાનો સાથે સાસરામાં પગ મૂકતી હોય છે. શું રીટાના બધા અરમાનો પૂરા થશે? યા 2 કરોડના હીરાના પડીકા મળી ગયા છે. બસ હવે ડિઝાઇનનો ઓર્ડર મૂકી દઈશ. ઓકે બેબી તું ચિંતા નહીં કર. આ રીટાને જે દાગીના ચડાવ્યા છે ને તે પાર્ટીને મોકલી આપજે. ઓકે, હવે એને જરૂર નથી. આમ પણ 7 દિવસ થઈ ગયા લગ્ન કરે. એને દાગીનાની શું જરૂર હોય? છેલ્લે એને ઘરનું કામ તો કરવાનું છે. ઓકે, તો તું હવે એના દાગીના અને ડિઝાઇનનો ઓર્ડર પાર્ટીને 4 દિવસમાં મોકલી આપજે. ચલો સુઈ જાઉં છું. બાય. હજી ઉઠી નથી પેલી મહારાણી? લાત મારીને ઉઠાડે ને. અહીંયા કઈ આરામ કરવા નથી લાવ્યા. એક વાર તો ઉઠાડી એને. અઠવાડિયું થઈ ગઈ લગ્નને, પણ હરામ બરાબર. જો સારી ડીશ કરીને બનાવીને ખવડાવી હોય તો. શું છે આ બધું? બીજા જમવાનું બનાવ. અરે આરામ કરવા નથી લાવ્યો તને. મારા અને સુષ્મા દીદી માટે જમવાનું બનાવ. દીદી નલીને સમજાવો ને પ્લીઝ. એ રોજ રાતે ચંગી બની જાય છે. મેં ખાવાનું બનાવવાની ક્યાં ના પાડી છે? ના પાડે પણ છે નહીં. તું તો કામવાળી કરતા પણ ખરાબ જમવાનું બનાવે છે. ચાલ જા, જમવાનું બનાવ.
અચ્છા વાસણ પછાડીશું તો હવે મારે નાટક ના જોઈએ. 5 મિનિટમાં જમવાનું તૈયાર જોઈએ. આ પટ્ટો જોયો છે ને, કોઈનો સગો નહીં થાય. સ્ત્રી ધનની વ્યાખ્યા મુજબ જ્યારે પત્નીને કોઈ પણ દાગીનો ચડાવવામાં આવેલો હોય, એ પિયર તરફથી હોય કે તે દાગીનો સાસરા પક્ષ તરફથી હોય, ત્યારે એ દાગીનો સ્ત્રી ધનની ગણતરીમાં આવે છે. સમાજમાં એમ કહેવામાં આવે છે કે સ્ત્રી ધન એટલે માત્ર પિયરથી ચડાવેલું દાગીનો. ના, સત્ય એ નથી. સ્ત્રી ધન એટલે પિયર તથા સાસરા તરફથી લગ્ન વખતે તથા લગ્ન જીવન દરમિયાન જે પણ ભેટ સોગાદો આપેલી હોય એ બધાની ગણતરી સ્ત્રી ધનમાં કરવામાં આવે છે. આમ છતાં લગ્નના 7 દિવસની અંદર જ રીટાનો બધો દાગીનો પાછો લઈ લેવામાં આવે છે. કેટલા બધા સપનાઓ લઈને રીટા સાસરામાં આવી હતી, પણ એના બધા સપનાઓ ચકનાચૂર થઈ ગયા ત્યાં સુધી ચૂપ રહી. આ વાતની જાણ માતા પિતાને ના થવા દીધી, ના અવાજ ઉઠાવ્યો. એક મૂંગા પ્રાણી કરતા પણ વધારે વેદના સહન કરતી રહી. શું થશે રીટા? જોઈએ આવતા એપિસોડમાં. ફરી મળીએ. પણ યાદ રાખજો, જાગૃત મહિલા, સુરક્ષિત મહિલા. નારી કેરું જીવન જાણે ઉંબર પરનો દીવો. નારી કેરું જીવન જાણે ઉંબર પરનો દીવો. અજવાળું